ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં, પણ ઉંમર લાયક વડીલ તો છે. અમારે મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો. એમણે કીધું ને કે રૂમાલ હું કહું તો હેઠો પડે, હું કહે તો હેઠો પડે. હેઠું પાડવા માટે તો બધા એક થઈ જાય. બધા કેવા છત્રી આખો એક થઈ ગઈ ને, પડે પડે પડે. ઊભા કરવામાં થાવ ને તો તમે માણસ કહેવાવ. એક માણસ પડતો હોય ને ઊભા કરવામાં તમે સાથે થાવ તો હાચા કહેવાવ. બાકી પાડવામાં જ ભેગા થાય જ. એ કઈ બહુ મોટી વાત નથી. તો વાત એ છે કે જ્યાં સુધી એ મોરારી બાપુ કે છે એમ કે તમને રોકવા વાળા તો બહુ છે, હવે ટોકવા વાળા નથી રહ્યા. કે તમે ખોટી દિશામાં જતા હો, ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત કોક પૂછે, બા પૂછે, ભાઈ પૂછે, ક્યાં જાઓ છો, કામ જાઓ છો. અને આપણે અત્યારે કેવું છે કે બહુ બધા બહુ ડરીને રહીએ છીએ. તમે જુઓ કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું. બીક છે ડાયાબિટીસ થઈ જાય, ડાયાબિટીસ થઈ જશે. કોલેસ્ટ્રોલની બીકે આપણે તેલ વાળું ખાવાનું બંધ કરી દીધું. નહીં કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધી ખાવાનું નથી. બીપીની બીકે અથાણા મૂકી દીધા, મીઠું મૂકી દીધું, બધું ડરીને મૂકતા ગયા, ડરતા ગયા. પણ ખાવાનું મૂકી દીધું, મીઠું મૂકી દીધું, તળેલું મૂકી દીધું, ન ખાવાનું ખાવાથી મૂકી દીધું. પણ જે ન ખાવું જોઈએ, હરામનું ન ખાવું જોઈએ, એ મને મૂક્યું નહીં. એનાથી ઉપરવાળા ડરે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો ઉપરવાળાની બીકે એ મૂકવું જોઈએ ને. બીપી કોલેસ્ટ્રોલની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપરવાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ. અમારા નાની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાંના ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીનમાં સહી સાહેબની કરાવવાની તો સાહેબ 2 રૂપિયા, 5 રૂપિયા, 3 રૂપિયા લે ત્યારે સહી કરી દે. એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે, ગામ આખું કંટાળી ગયું હતું સાહેબથી. આવું કોઈક વડીલ વૃદ્ધ હશે, વડલા જેવું. એણે એમ કીધું કે એક કામ કરો ને સાહેબને તમે આજ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો, આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનું હાગમટે પતાવી દઈએ. બધાને તમારે 2, 5 જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો. સાહેબને વાત સાચી લાગી. સાહેબ ઘરે કહીને આવ્યા કે આજથી વાંધો નહીં આવે. આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબને દઈ દો. પીરસવા માંડ્યો સાહેબનું બધું. પછી ઓલા જે વડીલ હતા કે જેણે આખો માચડો રચ્યો હતો સાહેબને જમવાનો ને ઓલું વધારાનો દેવાનું, એને સાહેબને લસણની ચટણી મૂકી. એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો, હું લસણ ખાવ તો મારું પેટ બગડે, લસણ નથી ખાતો. એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે, પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે. એટલે એ રહેવા દો, ત્યાં સ્ટોપ થઈ જાઓ, એ નથી ખાવા જેવું. ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ઉમરાનું કામ કરે છે. કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે. ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે, ડરાવે અને સમજાવે કે આ કરવા જેવું નથી. કારણ કે ઓલાએ કર્યું હતું તો આપણને ખબર છે કેવી રીતે થયું હતું. અને આ નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂલો અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો. આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ, ધર્મનું કામ જ એ છે કે મૂળના ઊંડિયા રાખવા. કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું ને તમે આ કરી શકીએ છીએ. યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે. અને આવતા દિવસોમાં તો જ્યારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને, આમાંના કેટલા બધા બા એવા હશે કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી, અમે કેટલી મજૂરી કરી, કેટલા ખાડા ખોદ્યા, કેટલું આ કર્યું. હવે અમારીની પેઢી છે એને પોતાના સંતાનોને એવું કહેશે તને ખબર નથી, તને મોટા કરવામાં અમે 3 કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે. એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ. 3 દિવસ સુધી સ્ટેટસ નથી બદલ્યા ને તને ભણાવ્યો, તું સમજ આટલું મહત્વ છે તને ભણાવવાનું. અને ભાઈઓ બી એવું કહેશે, જેને બધા વ્યસન અલગ અલગ હોય. તને શું ખબર, રોજના 5 માવા જોતા હતા, તારું ભણવાના આવ્યું છે ને 3 કરી નાખ્યા, ઓછું કરી નાખ્યું તો તું ભણ્યો, તને શું ખબર હોય?
આખું ડાયમેન્શન બદલાઈ જશે, વિચારધારા બદલાઈ જશે. જેટલો વિચાર, અને મને તો બહુ જ ગમે કે ભાઈએ સરસ વાત કરી કે આ પહેરવેશ ઉપરથી, આ 365 દિવસનો પહેરવેશ નથી. તમે જુઓ, તમે જ્યારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે. તમે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો, તમારી કરોડરજ્જુ એની મેળે ઊભી થઈ જશે. કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં, તમને ખબર છે કે તમે કોના છો, કે તમે આ પહેર્યું છે. કે સેમ નથી એમ કે આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય? બધા જેવું થઈ શકે. જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું, હું બહુ મળતાવળી છું, હું બહુ સમાજ સેવક છું, હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં, હું બોલું નહીં. આવા બધા તમે દેખાડા કરી શકો. તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો. એની એક્ટિંગ થાય જ નહીં, તમારે દેવું જ પડે. ભાઈએ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે, કારણ કે દેવા પડે, એ કરવું પડે. કોઈ દિવસ નહીં. થોડા શાંત થાવ. અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા, ખાસ કરીને યુવાનોમાં, બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ છીએ. લોહી ચોક્કસ ગરમ રખાય, પણ હવે તલવારમાં નહીં, કલમમાં રખાય, વિચારમાં રખાય. તમારી વાતથી પરિવર્તન લવાય. હવે એવા યુગમાં છીએ. અને હમણાં કદાચ તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે, એલન મસ્કે જ બહુ સરસ વાત, કે જે એઆઈ, આ ટેકનોલોજીની આખા જમાને જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે, કે એણે એક કીધું, આજ સવારના જ છાપામાં છે, કે 10 લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈના હિસાબે. કોની નોકરી ટકશે? તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે, આ 2 જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે. બાકી ભૂલી જાઓ. આપણે જો ખેતરો વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય, તો એ ગાડી જ્યારે જશે એને ગામે વયું જશે. હા, આ વૃદ્ધ ચામડી, કરચલીવાળી ચામડી, આ સફેદ ગુમડાને તો પગ પૂજવા જોઈએ. કે એમણે કેવા કેવા કપરા દિવસો કાઢ્યા, સાયકલમાં દિવસો કાઢ્યા, દેણા કર્યા, ભૂખ્યા રહ્યા, પણ એને ક્યારેય જમીન ન વેચી. કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો હશે ને તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરશે. એને એટલું ધ્યાન રાખ્યું મારું ને તમારું. એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા તમે અમારી માટે કર્યું હું. થાય કોઈક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું, ઓલાએ આમ કર્યું, ઓટલાએ આમ કર્યું. પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું. આપણે કદાચ આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણને ખબર નથી. આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ, વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ, જો એમ કહેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે, કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે, કોમ્પ્યુટર કરશે, પણ આ કામ તો તમારે જ માણસે જ કરવું પડશે. તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો. સાચવી રાખજો, આ વિરાસત છે તમારી. જેમ ધર્મ સંસ્કાર એ છે, એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો. અને 100% કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડી કામ કરવામાં રાખજો. આ આવડું મોટું આયોજન છે, કેટલા બધા લોકો આમાં જોડાણા હશે. હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ. એક જવાબદારી. પણ આપણે તો જમણવારમાં એટલી ગળદી થતી હતી રોજે રોજ, પછી હું તો તેથી જમી જ નહીં. આવું બોલવું બહુ જ સહેલું છે, ખબર નહીં. આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી. તે પહેલેથી દાળ હતી ને એવી હતી. આવું બોલવું બહુ જ સહેલું છે, પણ આટલી ગીર્દી થાય, આટલી ગીર્દી થઈ. આમાંના કઈ બહેનોએ એવું કીધું કે આપણે એક કામ કરો, લાઈન રાખો, પેલા આટલી બહેનોને જમીને બહાર નીકળી જવા દો. એવું ન કરીએ. આપણને વિચાર તો આપણને ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો ટોળા બાયું સમજે નહીં, પણ હું ઈ જ છું, હું એ જ છું. કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો, તો ત્યાં સુધી જાઓ. જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાઓ.